નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની એવી અગત્યની યોજના વિશે ચર્ચા કરીશું કે જે યોજનાનું નામ છે સાધન સહાય યોજના। આ યોજના અંતર્ગત અલગ અલગ પ્રકારના વ્યવસાયો શરૂ કરવા માટે સાધનોની ટૂલકીટ આપવામાં આવે છે। તો યોજના વિશે આપણે તમામ પ્રકારની માહિતી આજના વિડીયોમાં મેળવી લેશું, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, સૌથી પહેલા આપણે ચર્ચા કરી લેશું આજે સાધન સહાય યોજના છે તે યોજનાનો મુખ્ય હેતુ શું છે। તો કે મિત્રો, રાજ્યમાં રહેતા જે શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિઓ છે તેઓ અલગ અલગ પ્રકારના વ્યવસાયો શરૂ કરી અને પોતે રોજગાર મેળવી શકે, પોતે આર્થિક રીતે આત્મનિર્ભર બની શકે, તે હેતુ માટે ગુજરાત સરકારનું જે નિયામક સમાજ સુરક્ષા વિભાગ છે તેના દ્વારા સાધન સહાય યોજના અમલમાં મૂકવામાં આવેલી છે કે જે યોજના અંતર્ગત દિવ્યાંગ વ્યક્તિઓને કૃત્રિમ અવયવો પૂરા પાડવામાં આવે છે, તેમજ મિત્રો સાથે સાથે રોજગારલક્ષી સાધનોની ટૂલકીટ પણ આપવામાં આવે છે। વાત કરી લઈએ આપણે યોજનાના લાભ વિશે કે આ યોજનાનો લાભ છે તે કયા કયા વ્યક્તિઓ મેળવી શકે છે। તો કે આ યોજનાનો લાભ છે તે મૂળ ગુજરાત રાજ્યના કોઈ પણ વર્ગના શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ છે તેઓ મેળવી શકે છે। પછી તે કોઈ પણ કેટેગરીના હોય, એસસી કેટેગરી, એસટી કેટેગરી, ઓબીસી, ઈડબ્લ્યુએસ કે જનરલ, કોઈ પણ વર્ગના શારીરિક રીતે વિકલાંગતા ધરાવતા તમામ વ્યક્તિઓ છે તે આ યોજનાનો લાભ મેળવી શકે છે। અહીં મિત્રો, અરજદાર 40% કે તેના કરતા વધારે વિકલાંગતા ધરાવતા હોવા જોઈએ, એટલે કે દિવ્યાંગતા ધરાવતા હોવા જોઈએ। જો અરજદારોએ અહીં કૃત્રિમ અવયવોની સાથે સાથે રોજગારલક્ષી સાધનોની ટૂલકીટ પણ મેળવી હોય તો ત્યારે તેમની ઉંમર નક્કી કરવામાં આવેલી છે, ત્યારે તેમની ઉંમર ઓછામાં ઓછી 16 વર્ષની હોવી જોઈએ। અહીં મિત્રો, આ યોજના અંતર્ગત અલગ અલગ પ્રકારના જે રોજગારલક્ષી સાધનો છે જેમ કે દરજી કામ છે, તો દરજી કામમાં સિલાઈ મશીન આપવામાં આવતું હોય છે, ધોબી કામ છે, ભરતકામ છે, બ્યુટી પાર્લર છે, તો આવા અલગ અલગ પ્રકારના વ્યવસાયો શરૂ કરવા માટે તેમજ મિત્રો અહીં કૃત્રિમ અવયવો પૂરા પાડવા માટે 20,000ની મર્યાદામાં આ યોજના અંતર્ગત સાધનો આપવામાં આવે છે। ચર્ચા કરી લઈએ મિત્રો અરજી ફોર્મ વિશે કે યોજનાનો લાભ મેળવવા માટે અરજી કઈ જગ્યાએ કરવાની રહેશે। તો કે આ યોજનાનો લાભ મેળવવા માટે અરજદારોએ ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ જે ઈ સમાજ કલ્યાણનું પોર્ટલ છે, એટલે કે esamajkalyan.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે। જો કોમેન્ટ બોક્સમાં વધારે કોમેન્ટ આવશે તો અવશ્ય આપણે એક વિડીયો અપલોડ કરી દઈશું કે અરજી ફોર્મ જાતે કેવી રીતે ભરી શકાય। મિત્રો, વર્ષ 2024-25 માટે ઓનલાઈન અરજી ફોર્મ શરૂ કરી દેવામાં આવેલા છે। અરજી ફોર્મ છે તે 13/11/2024 થી શરૂ કરવામાં આવેલા છે। 13/11/2024 થી લઈને 12/12/2024 ના સમયગાળા દરમિયાન ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવાનું રહેશે। ડોક્યુમેન્ટ વિશે ચર્ચા કરી લઈએ કે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે। તો અહીં અરજદારનું આધાર કાર્ડ છે, રેશન કાર્ડ છે, દિવ્યાંગતાનું ઓળખ કાર્ડ છે તેમની નકલ આપવાની રહેશે। તે સિવાય 40% કે તેના કરતા વધારે દિવ્યાંગતા દર્શાવતું સિવિલ સર્જનનું પ્રમાણપત્ર આપવાનું રહેશે। એલસીએલ કે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર છે અથવા તો જન્મ તારીખનો દાખલો છે, બંનેમાંથી કોઈ પણ એક આપવાનું રહેશે। ત્યાર પછી રહેઠાણના પુરાવા તરીકે કોઈ પણ એક ડોક્યુમેન્ટ આપવાનું રહેશે, જેમ કે વીજળી બિલ છે, લાયસન્સ છે, ભાડા કરાર છે, ચૂંટણી કાર્ડ છે, રેશન કાર્ડ છે। તો આ 5 ડોક્યુમેન્ટમાંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ રહેઠાણના પુરાવા તરીકે આપવાનું રહેશે। અરજી ફોર્મ ભરતી વખતે તમારે આટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે। આ તમામ ડોક્યુમેન્ટ તમારે ઓનલાઈન અપલોડ કરવાના રહેશે। તો હવે તો મિત્રો, ગુજરાત રાજ્યમાં રહેતા દિવ્યાંગ વ્યક્તિઓ માટે અગત્યની યોજના કહી શકાય સાધન સહાય યોજના, કે જે યોજના અંતર્ગત અલગ અલગ પ્રકારના વ્યવસાયો શરૂ કરવા માટે સાધનોની ટૂલકીટ આપવામાં આવે છે, સાથે સાથે કૃત્રિમ અવયવો પણ આપવામાં આવે છે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।